મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજથી પવિત્ર શ્રાવણ માસ મિત્રો ચાલુ થઈ ગયો છે અને પવિત્ર આ શ્રાવણ માસનો જ્યારે આ પ્રથમ સોમવાર છે ત્યારે મિત્રો અમારા હીરાપુરા ગામ રાજુકીની જગ્યાએ જે અમારા રાજેશ્વર મહાદેવ વિરાજમાન છે ત્યાં મિત્રો અત્યારે હાલ 10:15 વાગે મિત્રો આરતી થઈ રહી છે। એ આરતીના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અને મિત્રો આપણે તમને એક ખાસ વાત કરીએ તો મિત્રો આજે શ્રાવણ મહિનો છે। એ શ્રાવણ મહિનો મિત્રો એની શરૂઆત પણ સોમવારથી થઈ રહી છે અને એની પૂર્ણાહુતિ પણ મિત્રો સોમવારે થવાની છે। મિત્રો આ પવિત્ર શ્રાવણ મહિનો લગભગ 71 વર્ષ પછી આવ્યો છે। 1953ની સાલમાં મિત્રો આવો શ્રાવણ મહિનો આવ્યો હતો તો મિત્રો 71 સાલ પછી જે શ્રાવણ મહિનો આવ્યો છે એ શ્રાવણ મહિનાના મિત્રો પ્રથમ સોમવારે મિત્રો આપણે આ રાજેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ। અને અત્યારે હાલ અહીંયા આપણે જે પૂજા કરી રહ્યા હતા એ અમારા હીરાપુરા ગામના અમારા જે ગોરબા છે અમારા જિગ્નેશભાઈ અહીંયા પૂજા કરી રહ્યા હતા અને અત્યારે હાલ તેઓ અહીંયા આરતી ઉતારી રહ્યા છે। એ આરતીના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે અહીંયા આ પ્રથમ સોમવારની જ્યારે આરતી થઈ રહી છે રાજેશ્વર મહાદેવની ત્યારે મિત્રો અમારા હીરાપુરા ગામથી અહીંયા ભક્તજનો દર્શન માટે આવ્યા છે। મહેમદપુરાથી પણ ભક્તજનો દર્શન માટે આવ્યા છે। અને મિત્રો અહીંયા આપણે શંખનાદ પણ થયો છે। આપણી આરતીમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે નંદલાલભાઈ છે એ હવે અહીંયા શંખનાદ કરી રહ્યા છે। અને મિત્રો આપણે સામે જેમને જોઈ રહ્યા છીએ એ અહીંના આપણા મહંત છે ભગતસિંહજી બાપુ। બોલો રાજેશ્વર મહાદેવ કી જય। મહાદેવ કી જય કી જય। મિત્રો આપણે આ રાજુકીની જગ્યાએ જે અખંડ ધૂણો ચાલી રહ્યો છે એ અખંડ ધૂણાના પણ મિત્રો અહીંયા દર્શન થઈ રહ્યા છે। તો બોલો રાજેશ્વર મહાદેવ કી જય।